ધોરણ 8 ગણિત પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 4.2 પહેલો પ્રશ્ન છે નીચેના ચતુષ્કોણની રચના કરો। એમાં પહેલો પ્રશ્ન છે ચતુષ્કોણ દોરો LIFT એટલે લિફ્ટ। હવે આપણે કાચી આકૃતિ દોરીએ, પહેલા ચતુષ્કોણ એમ જ આપણે દોરી લઈએ। આપણે ચતુષ્કોણ એમને દોરી લઈએ એમાં અત્યારે માપ સાઈઝ કઈ યાદ રાખીશું નહીં, માપ સાઈઝને ધ્યાનમાં રાખશું નહીં। હવે LI 4 સેમી, IF 3 સેમી, TL 2.5 સેમી, LF એનું માપ છે 4.5 સેમી અને IT વિકર્ણ છે એનું માપ છે 4 સેમી। TF નું માપ આપેલું નથી। હવે આપણે સૌપ્રથમ LI દોરીશું। LI નું માપ આપણને આપ્યું છે 4 સેમી, એટલે સૌપ્રથમ આપણે LI દોરીએ। ચાર સેમી લંબાઈનો આપણે LI દોર્યો રેખાખંડ। ત્યારબાદ હવે 2.5 માપ લઈ અને L ને કેન્દ્ર લઈ અને ચાપ મારીશું। એની પહેલા આપણે મુદ્દો લખી લઈએ। પહેલો મુદ્દો શું કર્યો? 4 સેમી લંબાઈનો LI રેખાખંડ દોરો। બીજું શું કરીશું? L ને કેન્દ્ર લઈ પરિકર વડે 2.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો। બે 2.5 સેમી L ને કેન્દ્ર લઈ અને 2.5 સેમી લંબાઈની ચાપ મારી। હવે I ને કેન્દ્ર લઈ 4 સેમી લંબાઈની ચાપ મારવાની। બંને ચાપ જ્યાં છેદે ત્યાં T નામ આપવાનું। હવે LT અને IT જોડી દેવાનું, એટલે આ TLI આ ભાગ આપણો એક ત્રિકોણ છે એ તૈયાર થઈ ગયો। તો લખીએ I ને કેન્દ્ર લઈ પરિકર વડે 4 સેમી ત્રિજ્યાની ચાપ દોરો અને પછી બે રેખાખંડ LT અને
આઈટી દોરો. હવે આઈને કેન્દ્ર લઈ અને 3 સેમી લંબાઈની ચાપ મારીશું. 3 સેમી ત્રિજ્યાની ચાપ મારીએ પછી એલને કેન્દ્ર તરીકે લઈ 4.5 સેમી લંબાઈની ચાપ મારીશું. બંને ચાપ જ્યાં છેદે ત્યાં એફ નામ આપીશું. એલને કેન્દ્ર લઈ આપણે 4.5 સેમી લંબાઈની ચાપ મારીએ અને આઈને કેન્દ્ર લઈ 3 સેમી લંબાઈની ચાપ મારીએ. બંને ચાપ જ્યાં છેદે ત્યાં એફ નામ આપીએ અને આઈએફ ટીએફ અને એલએફ જોડીએ. હવે મુદ્દા લખી લઈએ. એલને કેન્દ્ર લઈ 4.5 સેમી અને આઈને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. અને પછી હું શું કર્યું તો કે એલએફ ટીએફ અને આઈએફ રેખાખંડ દોર્યા. એલએફ ટીએફ અને આઈએફ રેખાખંડ દોરો. બધા માપ છે એ આપણે દર્શાવી દઈએ. એલઆઈનું માપ 4 સેમી, એલટીનું માપ 2.5 સેમી, ટીએફનું માપ આપ્યું નથી, આઈએફનું માપ 3 સેમી આપ્યું છે, આઈટીનું માપ 4 સેમી આપ્યું છે અને એલએફનું માપ 4.5 સેમી આપેલું છે. એલડી રેખાખંડ પહેલા 5 સેમી લંબાઈનો આપણે દોરીએ. આપણે 5 સેમી લંબાઈનો એલડી રેખાખંડ દોર્યો. હવે એ લખી લઈએ મુદ્દો. 5 સેમી લંબાઈનો રેખાખંડ એલડી દોરો. ત્યારબાદ એલને કેન્દ્ર લઈ 7.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરીએ. અને ડી ને કેન્દ્ર લઈ 10 સેમી ત્રિજ્યાની ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે ત્યાં ઓ બિંદુ નામ આપીએ. એને આપણે જોડી દઈએ. અને રેખાખંડ LO અને રેખાખંડ OD એ દોરીએ અને લખી લઈએ મુદ્દા. L ને કેન્દ્ર લઈ પરિકર વડે
7.5 સેમી ત્રિજ્યાની અને ડી ને કેન્દ્ર લઈ 10 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં ઓ નામ આપો અને રેખાખંડ LO અને રેખાખંડ OD દોરો. ત્યારબાદ ડી ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા એલ ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરીએ અને ડી ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે ત્યાં જી નામ આપીશું. બંને ચાપ જ્યાં છેદે ત્યાં જી નામ આપીએ અને રેખાખંડ GD, રેખાખંડ GL અને રેખાખંડ OG આપણે દોરીએ. મુદ્દા લખી લઈએ. ત્રીજો મુદ્દો છે એલ ને કેન્દ્ર લઈ પરિકર વડે 6 સેમી ત્રિજ્યાની અને ડી ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. ચાપ જ્યાં છેદે ત્યાં જી નામ આપો અને LG રેખાખંડ, DG રેખાખંડ અને OG રેખાખંડ દોરો. આ રીતે આપણે ચતુષ્કોણ દોરી શકીએ અને એના માપ દર્શાવી દઈએ. 6 સેમી, 6 સેમી, 10 સેમી, 7.5 સેમી અને 5 સેમી. ત્રીજો પ્રશ્ન આપ્યો, સમબાજુ ચતુષ્કોણ BEND દોરવાનો છે. હવે સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો આપ્યા છે અહીંયા BN અને DE પરસ્પર દુભાગે છે, એકબીજાને કાટખૂણે દુભાગે છે વિકર્ણો સમબાજુ ચતુષ્કોણના. એટલે આપણે એ સિદ્ધાંત અથવા નિયમનો ઉપયોગ કરી આપણે ચતુષ્કોણ દોરીશું. આ રીતે કાચી આકૃતિ દોરીએ આપણે BEND. DE નું માપ આપ્યું છે 6.5 સેમી અને BN અથવા NB નું માપ આપ્યું છે 5.6 સેમી. હવે સૌપ્રથમ આપણે DE 6.5 સેમી છે એ દોરીશું. છ 6.5 સેમી લંબાઈનો DE
દોરીએ. હવે આનો લંબ દ્વિભાજક દોરવાનું છે અને રેખા દોરી અને રેખા બંને આ રેખાખંડને જ્યાં છેદે ત્યાં આપણે કોઈ એક બિંદુ નામ આપી દઈશું. પહેલા આપણે આ મુદ્દો લખી લઈએ. 6.5 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો. બીજું, અડધાથી વધારે માપ લઈ અને D ઉપરથી ઉપર અને નીચે ચાપ મારો અને અડધાથી વધારે માપ લઈ એ બિંદુ ઉપરથી પણ ઉપર અને નીચે એક ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે નામ નહીં આપીએ અત્યારે. અને આ રેખા છે, રેખાને આપણે નામ આપી દઈએ રેખા x y. રેખા XY DE રેખાખંડને જ્યાં છેદે છે ત્યાં આપણે એ નામ આપી દઈએ. આ મુદ્દો હવે લખી લઈએ. D બિંદુ પરથી D રેખાખંડના અડધાથી વધારે માપ લઈ D રેખાખંડની ઉપર અને નીચે ચાપ દોરો અથવા ચાપ મારો. તે જ રીતે E બિંદુ પરથી અડધાથી વધુ માપ લઈ ઉપર અને નીચે ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે તેમાંથી રેખા XY પસાર કરો. પછી લખીએ રેખા XY રેખાખંડ DE ને જ્યાં છેદે ત્યાં બિંદુ A નામ આપો. હવે 5.6 સેમી ત્રિજ્યાનો BN વિકર્ણ છે, એનું માપ છે. તો આ મધ્ય બિંદુથી 5.6 ના અડધા એટલે કે અહીંયા A થી B સુધીનું અંતર 2.8 થશે. 5.6 ના અડધા 2.8 અને A થી N સુધીનું અંતર પણ 2.8 થશે. તો આપણે ફૂટપટ્ટીની મદદથી પરિકરમાં 2.8 માપ લઈ ઉપર અને નીચે એક ચાપ મારીએ. ત્યાં N અને B નામ આપીએ અને
રેખાખંડ બીડી, રેખાખંડ ડીએન, રેખાખંડ બીઈ અને રેખાખંડ એનઈ દોરીએ એ મુદ્દો હવે લખી લઈએ. એ પરથી ડી ની ઉપર તથા નીચે રેખા XY પર ચાપ મારો. ઉપરના ભાગે ચાપ જ્યાં છેદે ત્યાં N અને નીચેના ભાગે ચાપ XY રેખાને જ્યાં છેદે ત્યાં B નામ આપો. પાંચમું છે ત્યારબાદ રેખાખંડ BD, રેખાખંડ DN, રેખાખંડ NE અને રેખાખંડ BE દોરો. આ રીતે સમબાજુ ચતુષ્કોણ BEND દોરી શકીએ, જેના એક વિકર્ણનું માપ 6.5 સેમી છે અને બીજા વિકર્ણનું માપ 5.6 સેમી છે.